નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલના પુસ્તક પરિચય કાર્યક્રમમાં આજે કવિ શ્રી બાબુલાલ ચાવડાના ગઝલ સંગ્રહ સાયાજીને કહેજો કોઈ વિશે વાત કરવી છે. દર્શક મિત્રો, આ સંગ્રહના વિમોચનમાં સંચાલન કવિશ્રીએ મારી પાસે કરાવ્યું હતું. મિસ્કિન સાહેબ, નિરંજન યાજ્ઞિક સાહેબને બધા નો ખૂબ સુંદર સમન્વય સાથે આ ગઝલ સંગ્રહનું વિમોચન કડીમાં થયું હતું. બાબુલાલ ચાવડા હતું બુક સેલ્ફ નવ ભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત અને ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી છે, એટલે પ્રકાશક પોતે બાબુલાલ ચાવડા અને મુખ્ય પ્રાપ્તિ સ્થાન બુક સેલ્ફ નવ ભારત. અર્પણ સ્વર્ગસ્થ પૂજ્ય માતા પિતાને, અમારા રોટલા કાજે ઢગલો ધૂળ ખાતાને, દિવસ ને રાત ઢેફાતા કૂટાતા બા અને બાપુ. વાહ! છન્નું ગઝલો બાબુલાલ ચાવડાએ લીધી છે. આ કવિનો પરિચય મને સોશિયલ મીડિયાના કારણે થયો. એમની ગઝલો મેં ફેસબુક પર વાંચી અને મેં સામેથી કોન્ટેક્ટ કરીને મેં એમને કાવ્યરસમાં બોલાવ્યા હતા, કવિતામાં રેકોર્ડિંગ માટે. અને મને ખબર પડી આ તો કડીના છે, ને પછી વધારે ખબર પડી કે હિંમતનગર બાજુ અરવલ્લીમાં એમનું વતન થાય, સાબરકાંઠા અરવલ્લી એ એમની જન્મભૂમિ, કર્મભૂમિ, એમની સાસરીને બધું જ. એટલે બાબુલાલ ચાવડા અને પાછા ઉત્તમ ગઝલકાર, ખૂબ સરસ ગઝલો લખે છે. બાબુલાલ ચાવડા પોતાનું નિવેદન આપે છે, ડચુરો કંઠનો કેવો તરંગિત લય બન્યો છે. જો કવિતા મને ક્યારે, ક્યાંને, કેવી રીતે મળી એ વિશે ચોક્કસપણે કહી શકું એમ નથી. શક્ય છે એ મારી સાથે છુપાઈને અવતરી હોય ને મારી સાથે જ ઉછરી હોય. ગમે તે હોય, પણ એ મારી અંદરથી નીકળીને મારી સામે પ્રગટ થઈ ત્યારે એણે મને જંકૃત કરી દીધો. મારા અસ્તિત્વને ઓગાળી દેવા સમર્થ હતી અને એ હું એના શરણે ગયો. એણે મને સહર્ષ આવકાર્યો. મેં મારું સર્વસ્વ સમર્પી દીધું. એણે કહ્યું, ચિંતા ન કર, તું તે હું જ છું અને હું તે તું. વાહ! ગઝલ અને ગીત બંને સ્વરૂપનું મને અત્યંત આકર્ષણ. લય લોહીમાં વસ્યો, પછી લોહી પણ લયમાં વહેતું થયું. ક્યાં વાત હે! એના માટેનો નાનકડો પ્રયાસ એટલે 91 ગઝલોનો આ મારો પ્રથમ સંગ્રહ સાયાજીને કહેજો કોઈ. વાહ! નિવેદન ઋણ સ્વીકારથી લઈને અનુક્રમ કરીને 96 થયા છે, એટલે 91 ગઝલ છે. ઋણ સ્વીકાર, જેમનું ઋણ ચૂકવવું મારા માટે શક્ય જ નથી એવા મારા સ્વર્ગસ્થ માતા પિતા અને એમનું ગામભોઈ, તમામ ગુરુજન, વંદનીય મુરારી બાપુ, મૂર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોશી, પ્રથમ ગઝલ સંગ્રહની પ્રસ્તાવના પ્રેમપૂર્વક લખી આપી એવા શ્રી રાજેશ વ્યાસ મિસ્કિન સાહેબ, જીવન સંગીની અરુણા, મારા માળાનો કલશોળ, મારા સંતાન પ્રસૂન અને રક્તા, ચંદ્રકાંત ભટ્ટ સાહેબ, ગુજરાત સાહિત્ય અકાદમી. સ્મરણ કરે છે, સાદર સ્મરણ બધા મિત્રોના નામ સાથે. સ્નેહ સ્મરણ હર્ષદ સોલંકી. વાહ! બધા મિત્રોના નામ એમણે લીધા છે. મારી ભાષાના તમામ સાહિત્યિક સામયિકો તથા જીટીપીએલ ગુજરાતી કાવ્યરસના કારણે અનેક કવિ મિત્રોએ જીટીપીએલ ગુજરાતી અને કાવ્યરસનો ઉલ્લેખ એમના પુસ્તકોમાં કર્યો છે. એનો આનંદ. આપણું નિસ્વાર્થ કામ અનેક રીતે પોખાતું હોય છે. માત્ર તમારે કામ કરતા જવાનું છે અને એ મેં મારી જિંદગીભર કર્યું છે. પુસ્તક પરિચય કાર્યક્રમ પણ એ રીતે શરૂ થયો કે મને મિત્રોએ જે પુસ્તકો પહોંચાડ્યા છે, હું ક્યારે એમના વિશે લખી શકવાનો, એટલે લખી શકવાનો નથી હું, તો એમનો રસ દર્શન તો હું અત્યારનું જે માધ્યમ છે યુટ્યુબ અને સોશિયલ મીડિયા, તો હું આ 7 મિનિટના વિડીયો બનાવીને એમનો પુસ્તક પરિચયનું રસ દર્શન કરું છું. આ પુસ્તક એમના સ્વજનો 50-100 જણા સુધી પહોંચે તોય ઘણું છે. એનાથી આ પુસ્તકની 50-100 જણા તો સુધી પહોંચી શકે એવો મારો નમ્ર પ્રયાસ છે. પ્રસ્તાવનામાં મિસ્કિન સાહેબ લખે છે, ગઝલના વેશમાં આદિમ તૃષા ભાવકોનો ગમે તેવો ગઝલ સંગ્રહ.
સાયાજીને કહેજો કોઈ ગઝલ સંગ્રહાલય બાબુલાલ ચાવડા આવે છે ત્યારે તેમના 3 શેર સાથે જ વાત શરૂ કરવાનું મન થાય છે. નરી આંખે નિહાળી છે કૃપા પ્રગટી છે વો સાથી, ગગનના ગોખમાં ઝળહળ ઊંચા પ્રગટી છે વો સાથી. રૂવાડા ભેરા હોવા પણ શ્લોકત્વ પામ્યું છે, અતિશય આંતરનાદે વેદના પ્રગટી છે વો સાથી. ટચુરો કંઠનો કેવો તરંગિત લય બન્યો છે જો, ગઝલના વેશમાં આદિમ તૃષા પ્રગટી છે વો સાથી. વાહ! આ ગઝલ સંગ્રહની વિશેષતા એ છે કે સોશિયલ મીડિયાના આ સમયગાળામાં, ઝડપી લાયકના સમયગાળામાં પાનના ગલ્લાની અને જોડકણાની ભાષામાં લખાતી ગઝલો વચ્ચે પૂરી નિષ્ઠાથી લખાયેલી ગઝલો જોવા મળે છે. ક્યાં વાત હે! આ સુંદર પ્રસ્તાવના. અને મિસ્કિન સાહેબે સાંજ સુધીમાં તો 200-300 ગઝલો તમને પોસ્ટ થયેલી વાંચવા મળે અને લમણે ઢીંચા થઈ જાય. આવા સંજોગોમાં નિષ્ઠાથી હૃદયની ભાષામાં ગઝલોનું સર્જન કરવું એ નાનું સૂનું કામ નથી. વાહ! સાયાજીને કહેજો કોઈ ફૂટી આંખો રોઈ રોઈ, મેં હવે તારા વિચારોનું ગગન છોડી દીધું, કંઈક વર્ષોનું દિશાહીન ઉડ્ડયન છોડી દીધું. જાણ્યું નહોતું આ માળામાં લખ 84 મણકા આવે. ક્યાં વાત! ટાઇટલ ગઝલ વાંચીએ આપણે. સાયાજીને કહેજો કોઈ. સાયાજીને કહેજો કોઈ ફૂટી આંખો રોઈ રોઈ, ભવસાગરના ખારા જળને બીચ ભંવર में नाव डुबोई. पहला पायो प्रेम पियालो सबद कटारी बात पिरोई, जड़हड़ जोतू जागी गई तो खुद की खलकत खुद में खोई, किसकी बिरहा किसकी तड़पन किसकी कटरी किसने रोई. सायाजीने कहेजो कोई. वाह! कड़वी नहीं चाले मीठी जुबान करजो, कड़वी नहीं चाले मीठी जुबान करजो, લીમડાના છાયડામાં મધની દુકાન કરજો. પર્વતની પીઠ ફાડી સૂરજ ભલે ને ઉગે, તરડાની ટોચ પર જે ઝાકળનું દાન કરજો. સારસની બેલડી છે તન્મય પ્રણય કીડામાં, એ કલ્પના છે સારી પણ સાવધાન કરજો. એકાદ લાગણીનું બિંદુ મળે તો એમાં પોતાના પ્રાણ રેડી સિંધુ સમાન કરજો. બે ચાર સ્વપ્ન પળ પળ જે પૌઢ થઈ રહ્યા છે, ઈચ્છા કુમારી માટે એને યુવાન કરજો. અંતરને એક ક્ષણનું એકાંત સાંભળે તો ભીતરના સત્વની પણ થોડી પીછાણ કરજો. बहुत अच्छे कवि. माग्या तारे माग्या केवल रेन बसेरा, पूछा वीण नाखीने बैठा तंबू डेरा. अनहदनी ऊंची मेड़ीना अजब जरूखे, गान सुनी सुल्तान थया कई गहरा गहरा. क्या भूल्या कथरोट कहो ने मन चंगाजी, गंगाजी ने करवा क्या लगाटा फेरा. बहुत अच्छे बाबूलाल चावड़ा. सुराમાં સૂર્ય બોળીને મને પીવડાવજે સાકી, તિમિરમાં તેજ ઘોડીને મને પીવડાવજે સાકી. દર્શક મિત્રો, આજે આપણે નિરંજન યાજ્ઞિક છેલ્લા પૃષ્ઠે આવકાર લખે છે. અત્યાર સુધી ગુજરાતી સાહિત્યને લોકો સુધી પહોંચાડવા પ્રિન્ટ મીડિયા હતું, રેડિયો અને ટેલિવિઝન જેવા સમૂહ માધ્યમો હતા, પણ છેલ્લા કેટલાય સમયથી એક નવું માધ્યમ ઉમેરાયું, સોશિયલ મીડિયા. આ માધ્યમ એટલે મહદઅંશે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ વગેરે. આવકાર એક નવી પ્રતિભાને. કોઈ જગ્યાએ નથી હું, કોઈ ઠેકાણે નથી, એમ સમજો કે બધે હોવા છતાં જાણે નથી, એમ કહીને પોતાનો આવકાર આપે છે. ખૂબ સુંદર. બાબુલાલ ચાવડા, આપને ખૂબ અભિનંદન આપવા છે. નમસ્કાર.